ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં રાજ્યના સૌથી વધુ ઉત્તરીય ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જબરજસ્ત ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને લોકો સ્વેટર પહેરીને બહાર નીકળતા થઈ ગયા છે। તો હવે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે આપણે જાણી લઈએ। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષુ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડિસેમ્બર મહિનો જે છે તે ગુજરાતીઓ માટે ઠંડો રહેવાનો છે। એટલે કે આવતા સમયમાં ઠંડી ઘટવાની કોઈ એવી મોટી શક્યતા નથી દેખાઈ રહી, જેમાં ઠંડીનું પ્રમાણ જે છે તે સતત વધવાનું છે। અને વાત કરીએ માવઠાની, તો માવઠા અંગે એવી કોઈ મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા નથી કરવામાં આવી કે ધોધમાર વરસાદ જે છે તે ગુજરાતમાં પડશે, રવિ પાકોને નુકસાન પડશે તેવી કોઈ જ શક્યતા હાલમાં નથી દેખાઈ રહી। માત્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તે અંગે વાત જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તેમજ પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે તેવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હવે આવતા દિવસમાં કેવું વાતાવરણ, રાજ્યમાં કયા કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આપણે પરેશ ગોસ્વામી પાસેથી જ જાણીશું। ત્રણ દિવસ પહેલા આપણે માહિતી આપી હતી કે પવનની સ્પીડમાં વધારો થશે। એ જ રીતે જે આપણે નોર્મલ 7 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી, એ પવનની ઝડપ અત્યારે વધી અને 14 થી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ચાલુ થઈ ગયો છે। આજે 9 તારીખ છે અને આજથી જ પવનની સ્પીડમાં ઘણો બધો વધારો થયો છે અને આ વધારો જો આવનારા 4-5 દિવસ સુધી કન્ટિન્યુ રહેશે। એટલે લગભગ 14 ડિસેમ્બર સુધી આ પવનની સ્પીડ છે એ કન્ટિન્યુ આ રીતે રહેવાની છે। એટલે પવનની સ્પીડ વધારે છે, કેમ કે 14 થી લઈને 20 કિલોમીટરની ઝડપ પવનની છે। એમાં અમુક વિસ્તારની અંદર ઘણી વખત ગસ્ટિંગ હોય છે, 20 થી લઈને પણ 25 સુધી પણ જઈ શકે છે। એટલે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ વધી પણ શકે છે। એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પવનની સ્પીડ વધારે રહેવાની છે। એટલા માટે દરેક ખેડૂત ભાઈ આપણે કાળજી એ રાખવાની છે કે જે પાક આપણો જે શિયાળુ પાક છે અને એ પાક છે એની ઊંચાઈ થોડીક વધારે હોય, જેને આગતરા ઘઉં હોય એટલે કે વહેલું વાવેતર કરી દીધું હોય ઘઉંનું, એ ઘઉંની હાઈટ છે એ લગભગ 1 ફૂટથી પણ વધારે થઈ ગઈ હોય એવા ઘઉં હોય તો એમાં પણ પિયત આપવામાં ધ્યાન રાખવાનું છે। અથવા તો જે તુવેર, એરંડા કે બીજા કોઈ પણ ઊંચાઈવાળા પાક અત્યારે આપણે ઊભા હોય તો હમણાં 14 તારીખ સુધી જો પાણી આપવાનું હોય તો ખાસ કાળજી રાખવી, કેમ કે આ પવનની સ્પીડ વધારે રહેવાનું છે અને વધારે સ્પીડના પવન હોય અને સ્વાભાવિક રીતે આપ દરેક ખેડૂત ભાઈઓ જાણો છો એમ કે પવનની સ્પીડ વધારે હોય ત્યારે જો એ પાકને પિયત આપી દેવામાં આવે તો પાક ઢળી જતો હોય છે અને એ પ્રકારે આપણે એક નુકસાની આવતી હોય છે। દરેક ખેડૂત ભાઈ હમણાં નોંધ લેવાની છે કે પવનની સ્પીડ વધારે રહેવાની છે, તો 14 તારીખ સુધી જરૂર ન હોય તો બિનજરૂરી આપણે પિયત ન આપવું। હવે વાત કરવાની છે ઠંડી અને કોલ્ડ વેવની। આમ જોવા જઈએ તો આપણે જે અનુમાન હતું એ મુજબ છેલ્લા 2 દિવસથી તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે। ખાસ કરીને તાપમાન છે એ લગભગ અત્યારે 30 ડિગ્રી કરતાં નીચું આવી ચૂક્યું છે અને આ મુજબનું જે તાપમાન છે એ હમણાં નીચું તાપમાન રહેવાનું છે। આ એક ચોક્કસથી છે કે જે ઠંડીમાં ઘટાડો થશે પણ એ ટૂંકા ટાઈમ માટે ઘટાડો હશે। આજે 9 તારીખ થઈ છે, આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેવાની છે। પવન તો 14 તારીખ સુધી રહેવાનો, ઠંડી કદાચ આપણે 12 અથવા તો 13 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળે। ઠંડીમાં આવતીકાલે હજુ આનાથી પણ વધારો થઈ શકે છે અને આ ઠંડી જે હમણાં છે આ એક પ્રકારે નોર્મલ ઠંડી ગણી શકાય। ડિસેમ્બર મહિનાના જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય ને એ બીજા અઠવાડિયામાં જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે, હજુ કોલ્ડ વેવ નથી। પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે કોલ્ડ વેવનો રાઉન્ડ પણ એક આવી શકે છે ને એ પણ ડિસેમ્બરમાં જ આવી શકે છે। જે રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એમાં લગભગ 16 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે અને 16, 17 કે 18 ડિસેમ્બર વચ્ચે જો એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો 18 તારીખથી આપણે એક મોટો કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે। એટલે અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એના કરતાં પણ તીવ્ર ઠંડી છે એ 18 તારીખથી લઈ અને 21-22 ડિસેમ્બર દરમિયાન પડી શકે છે અને એ ઠંડીનો રાઉન્ડ જો મોટો હશે તો એના પછીથી ડિસેમ્બર એન્ડમાં પણ એક મોટી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે। એટલે જોવા જઈએ તો હવે પછીનું જે સેશન હશે એ સારી ઠંડીનું હશે ને આપણે એક સારા શિયાળાની અનુભૂતિ થશે। જો કે અત્યારે
છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને પવનની સ્પીડ પણ વધી છે એ પણ અત્યારે નોર્મલ છે. ગયા વર્ષે આ પ્રકારનો માહોલ જોવા નહોતો મળ્યો. એટલે કે જે મહત્તમ તાપમાન હોય, દિવસનું તાપમાન હોય, એ પણ અત્યારે ઘણું બધું ઘટી ગયું છે. આજની તારીખે 9 ડિસેમ્બરના રોજ વાત કરવા જઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એવો અહેસાસ થયો હશે કે બપોરના સમયે પણ આપણે ખુલ્લા વાતાવરણની અંદર ઠંડીનો અહેસાસ કર્યો હશે, શિયાળા જેવો માહોલ માણ્યો હશે. આજે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થયો છે, એટલે આજથી આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ. આ ઠંડી કન્ટિન્યુ રહેવાની છે. જો કે આ નોર્મલ કરતાં સારી એવી ઠંડી જ અત્યારે કહી શકાય. બીજા અઠવાડિયામાં જે ડિસેમ્બરમાં હોય એ જ પ્રકારની ઠંડી આજે આપણે જોવા પણ મળી છે. જો કે 18 તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ આના કરતાં પણ વધારે ઠંડી આપણે 18 તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે.